નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો જે આપણો ટોપિક છે એ આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ આદિકોષ કેન્દ્રીય કોષ ફાઇનલ. હવે આદિકોષ કેન્દ્રીય કોષ છે એ આ ચેપ્ટરનો અંતિમ પાર્ટ હશે ફાઇનલ. ત્યારબાદ આપણે કોષની જે તે કઈ થિયરી છે કોષવાદ એ સમજવાનું હશે ને ફાઇનલી ચેપ્ટર છે ને આપણે ફિનિશ કરી દેસી. પણ સ્ટાર્ટ કરવાનું છે આદિકોષ કેન્દ્રીય કોષ. સરળતાથી આપણે સમજી લઈએ કોષ કેવો હશે અને એના ઉદાહરણમાં કયા કયા ભાગ આવતા હશે ફાઇનલ. તો સ્ટાર્ટ કરીએ છીએ આદિકોષ કેન્દ્રીય કોષ. ચાલો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું જોવાનું છે ભાઈ, તો કે એના ઉદાહરણ. ચાલો એના ઉદાહરણની અંદર કયા કયા ભાગ આવશે ભાઈ, તો કે એક તો પ્રથમ એના ઉદાહરણમાં આવે છે ભાઈ, પહેલું હશે બેક્ટેરિયા. બીજું એનું ઉદાહરણ કયું હશે ભાઈ, તો કે બીજું હશે BGA. એટલે એને તમે શું નામ આપો છો ભાઈ, તો કે બ્લુ ગ્રીન આલ્ગી. ક્લિયર? આટલી વસ્તુ શું નામ આપો છો એને? બ્લુ ગ્રીન એલ્ગી. થર્ડ એટલે આલ્ગી એટલે શું થશે ભાઈ, તો કે લીલનો ભાગ થશે ભાઈ ફાઇનલ. એટલે એને તમે કહેશો બ્લુ ગ્રીન આલ્ગી. એટલે એને ગુજરાતીમાં નામ આપી દઈએ ચાલો, નીલ હરિત લીલ. ત્રીજા એના ઉદાહરણની અંદર, ત્રીજા એક્ઝામ્પલ ની અંદર શું આવશે ભાઈ, તો કે ફ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ ફાઇનલ. અને ચોથું એનું ઉદાહરણ છે માઇકોપ્લાઝ્મા. કયું ઉદાહરણ હશે ભાઈ? માઇકોપ્લાઝ્મા ફાઇનલ. તો બેક્ટેરિયા, બીજી એટલે કે નીલહરિત લીલ, અને ત્રીજું ઉદાહરણ કયું હશે ભાઈ? પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. જેને તમે શું નામ આપો છો ભાઈ, તો કે જેને દર્શાવાય PPLO સ્વરૂપે ફાઇનલ. પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. ક્લિયર? હવે આ જે તે કઈ પોર્શન છે મેઇનલી એમાંથી આપણે શેનો સ્ટડી કરવાનો છે ભાઈ, તો કે ફક્ત અને ફક્ત આદિકોષ કેન્દ્રીય કોષમાં બેક્ટેરિયા છે એનો સ્ટડી કરવાનો છે. તો બેક્ટેરિયા છે એને આપણે સ્ટાર્ટ કરી દઈએ ફાઇનલ. પણ એ પહેલા આપણે કેટલીક કેરેક્ટરિસ્ટિક જોવી છે. કઈ કઈ કેરેક્ટરિસ્ટિક જોવાની છે ભાઈ? લાક્ષણિકતાઓ. આદિકોષ કેન્દ્રીય કોષ છે એની લાક્ષણિકતાઓ કયા પ્રકારની છે? તો ફર્સ્ટ, તેઓનું કદ સુકોષ કરતા કેવું હશે? નાનું હોય છે, પરંતુ વિભાજનનો દર કેવો હશે ભાઈ? ઝડપી હોય છે. આ એની એક લાક્ષણિકતા છે જે તમારે યાદ રાખવાની છે ફાઇનલ. બેઝિકલી આપણે દર્શાવી દઈએ ભાઈ એની કયો પોર્શન થઈ ગયા છે આ લાક્ષણિકતા ફાઇનલ. ચાલો હવે આપણે જે સ્ટડી કરવાનો છે એ મેઇનલી કયો પોર્શન હશે ભાઈ, તો કે એમાં આપણે આદિકોષ સ્વરૂપે બેક્ટેરિયલ કોષ છે એનો સ્ટડી કરવાનો છે. તો સ્ટાર્ટ કરીએ ભાઈ બેક્ટેરિયલ કોષ. હવે આપનું અહીંયા આટલું જ હશે. હવે જે મેઇન પોર્શન બનશે એ કયો બનશે ભાઈ, તો કે બેક્ટેરિયલ કોષ. ચાલો વન બાય વન આપણે એને સ્ટડી કરવાનો છે. શરૂઆત આપણે ક્યાંથી કરશી ભાઈ, તો કે બેક્ટેરિયલ કોષ છે એમાં એની આકૃતિ છે ત્યાંથી આપણે એનો સ્ટડી સ્ટાર્ટ કરવાનો છે. ચાલો આ ટાઈપની કઈક રચના હશે જેને તમે શું નામ આપો છો ભાઈ, તો કે બેક્ટેરિયલ કોષ. સાથોસાથ છે એ ફિગર તમે ડ્રો કરતા જાજો ફાઇનલ. આ ટાઈપનું કઈક હશે.
બેક્ટેરિયલ કોષમાં સામાન્ય રીતના 3 આવરણ જોવા મળે છે. કેટલા આવરણ જોવા મળે છે ભાઈ? 3. એમાંનું આ પહેલું આવરણ છે. એમાંનું આ પહેલું આવરણ છે. ફાઇનલ. ચાલો, અને ત્યારબાદ સૌથી ઉપરનું આવરણ આ થઈ જશે બેક્ટેરિયલ કોષનું સૌથી ઉપરનું આવરણ. જે કંઈક આ પ્રકારે હશે. કેટલા આવરણ તમારે દર્શાવવાના છે ભાઈ? તો કે મુખ્યત્વે 3 આવરણ. ત્યારબાદ બીજી ઘણી બધી રચનાઓ છે જે આપણે દર્શાવવાની છે. જે કંઈક આ રીતના હશે. સાથોસાથ બને તો ડ્રો કરતા જજો. ફાઇનલ. ચાલો, આ ટાઈપનો કંઈક બેક્ટેરિયલ સેલ હશે. હવે અંદરની તરફ શું હશે ભાઈ? તો કે અંદરની તરફ આ જે તે કઈ પોર્શન છે એનો કયો ભાગ બની જશે ભાઈ? તો કે એના કોષ રસનો ભાગ બની જશે. ચાલો, આ થઈ જશે કોષ રસનો ભાગ. હવે મેઇનલી આપણે એની અંદર 2 થી 3 રચનાઓ દર્શાવવાની છે. જે આ પ્રકારની હશે. ત્યારબાદ આવી જતા કઈ કણિકાઓનો ભાગ છે એ દર્શાવવાનો છે. આ ફિગર છે અંદરની, એ કઈ રીતના તમારે ડ્રો કરવાની છે સમજી લ્યો. પહેલા આ રીતના ડ્રો કરો, પછી ઉપર એક મોટું એક નાનો ગોળાકાર રચના આપી દો. ફાઇનલ. આ રચના કઈક આ ટાઈપની હશે. ચાલો, ત્યારબાદ આપણે શું જોવાનું છે ભાઈ? મેજોરિટી પોર્શન આની અંદર આવી ગયો છે. હવે 1 by 1 છે, આપણે એને જોતા જઈએ. પહેલેથી આપણે જોઈએ સૌથી અંદરનું જે તે કઈ સ્તર છે, સૌથી અંદરનું સ્તર રેડ કલરનો પોર્શન, એને આપણે શું નામ આપીએ છીએ ભાઈ? તો કે એને કહેવાય કોષ રસ સ્તર. શું નામ આપશો ભાઈ? કોષ રસ સ્તર. પછી એની ઉપરની તરફનું જે તે કઈ પોર્શન છે એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને કહેવાય કોષ દિવાલ. ફાઇનલ. અને સૌથી બાહ્ય જે તે કઈ સ્તર છે એને તમે શું નામ આપશો ભાઈ? તો કે એને કહેશો ગ્લાયકોકેલિક્સ. શું નામ આપશો ભાઈ? ગ્લાયકોકેલિક્સ. હવે
ત્રણ બીજી રચનાઓ આપણે જોવાની છે. અહીંયા આ જે બ્લેક વન પોર્શન છે એને તમારે શું નામ આપવાનું છે? પીલી. રેડ વન જે તે કઈ પોર્શન છે આ એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને નામ આપશો ફિમ્બ્રી. અને જે આ મોટી રચના છે આ રચના એને તમે શું નામ આપો છો? કષા. શું કહેશો ભાઈ એને તમે? કષા. એક કરતા વધારે હોય શકે છે. ફાઇનલ. હવે અંદરની તરફનો જે તે કઈ વિસ્તાર છે એમાં આ ભાગ એને તમે શું નામ આપ્યું ભાઈ? તો કે એને તમે કીધું કોષ રસ. ફાઇનલ. ઓકે. ત્યાર પછી અહીંયા જે તે કઈ રચના બને છે એને તમારે નામ આપવાનું છે ન્યુક્લિયોઇડ. શું નામ આપશો ભાઈ? ન્યુક્લિયોઇડ. ફાઇનલ. ત્યારબાદ અહીંયા જે તે કઈ રચના છે નાની ગોળાકાર રચના છે બરાબર, એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને કહેશો પ્લાઝમિડ. શું નામ આપશો ભાઈ? પ્લાઝમિડ. ઓકે. ત્યારબાદ આ જે અંતર્વલન પામેલો જે તે કઈ ભાગ છે એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે આ રચના થઈ જશે મિસોઝોમ. શું થઈ જશે ભાઈ? તો કે મિસોઝોમ. ફાઇનલ. હવે આ અંગિકા છે એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને કહેશો રિબોઝોમ. શું નામ આપો છો ભાઈ? રિબોઝોમ. અને અહીંયા જે તે કઈ આ અંગિકા બની એને તમે શું નામ આપશો ભાઈ? પોલીરિબોઝોમ. પોલીરિબોઝોમ. ક્લિયર. હવે હજી એક આપણે રચના જોઈ લઈએ ભાઈ. શું શું આવેલું હશે? તો કે કઈક આ રીતનો ભાગ આવેલો હશે, આ રીતનો ભાગ આવેલો હશે. ચલો એને તમે કઈ રીતના સિમ્પલી ડ્રો કરશો? અહીંયા જે ડ્રો કરું છું એને આ રીતના ડ્રો કરી શકો. ફાઇનલ. કઈ રીતના? ફાઇનલ. આ રીતના ડ્રો કરવાનું છે તમારે. ફાઇનલ. ચાલો. ઈ શું હશે ભાઈ? તો કે આ ભાગ હશે ઈ હશે mRNA. શું હશે ભાઈ? mRNA. વન બાય વન આપણે જોતા જશે. આ જે તે કઈ ભાગ છે એને તમે શું નામ આપો છો? tRNA. ફાઇનલ. અને અહીંયા રિબોઝોમ ની અંદર જે RNA હશે હાજર બરાબર, એમાં તો કયો પોર્શન હશે ભાઈ? rRNA. એટલે બધા પ્રકારના RNA હાજર હશે. આ જે રચના આપણે ડ્રો કરી એને તમે શું કહેશો ભાઈ? બેક્ટેરિયલ કોષની રચના છે ઈ કઈક આ ટાઈપની હશે. ફાઇનલ. હવે આપણે એની અંદર શેનો સ્ટડી કરવાનો છે ભાઈ? તો કે આપણે સ્ટાર્ટ કરીએ છીએ એના જનીની દ્રવ્યથી. પણ ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોવાનું છે બેક્ટેરિયલ કોષનો આકાર. બરાબર. આપણો ફર્સ્ટ પોઈન્ટ શું બની જશે ભાઈ? તો કે આકાર. બેક્ટેરિયલ કોષ છે એ સામાન્ય રીતના 4 પ્રકારના આકાર ધરાવે છે. કયા કયા ભાઈ? તો કે પહેલું બેસિલસ. બીજો એનો કયો પ્રકાર હશે ભાઈ? તો કે કોકસ. ત્રીજો પ્રકાર કયો હશે ભાઈ? તો કે વિબ્રિયો. કયો પ્રકાર હશે ભાઈ? વિબ્રિયો. ચોથો પ્રકાર કયો હશે ભાઈ? તો કે સ્પાઇરિલિયમ. કયો પ્રકાર હશે ભાઈ? સ્પાઇરિલિયમ. ક્લિયર. એટલે શું ભાઈ? તો કે બેસિલસ એટલે થશે દંડ આકાર. કેવો આકાર થશે? દંડ આકાર. એને તમે કઈક આ રીતના ઇન્ટરપ્રિટ કરી શકો, દર્શાવી શકો. પછી કોકસ છે એટલે કેવો હશે ભાઈ? ગોળ આકાર. એટલે કઈક આ રીતના તમે એને લેબલિંગ કરી શકો. વિબ્રિયો એટલે કેવું હશે ભાઈ? તો કે કોમા આકાર. કેવો આકાર હશે? કોમા આકાર. એટલે કઈક આ રીતના તમે એને ઇન્ટરપ્રિટ કરી શકો. સ્પાઇરિલિયમ એટલે કેવું હશે ભાઈ? તો કે સ્પાઇરલ. એટલે કે આ રીતના છે એને તમે લેબલિંગ કરી શકો છો, દર્શાવી શકો છો. ક્લિયર. અથવા તો એને તમે કહી શકો છો સ્પાઇરિલિયમ એટલે કે કુંતલા આકાર. ફાઇનલ. તો મુખ્યત્વે એના પ્રકાર કેટલા થશે ભાઈ? તો કે મુખ્યત્વે એના 4 આકાર હશે. બેસિલસ, કોકસ, વિબ્રિયો અને સ્પિરિલિયમ. ફાઇનલ. આ વાત થઈ ગઈ એના આકારની. હવે આપણે એમાં જોવાનું છે એનું જનીની દ્રવ્ય. એટલે કે કયો ભાગ હશે ભાઈ? સ્ટડી કરવાનો છે ન્યુક્લિયોઇડ. કયો ભાગ ભાઈ? ન્યુક્લિયોઇડ. ચાલો. આ ભાગ ન્યુક્લિયોઇડ શું છે? મુખ્ય જનીનિક દ્રવ્ય છે. શું હશે ભાઈ? તો કે એ હશે મુખ્ય જનીનિક દ્રવ્ય. બેક્ટેરિયામાં આવેલ
આવેલ મુખ્ય આનુવંશિક અથવા તો જનીનિક દ્રવ્યને શું કહેવામાં આવે છે ભાઈ? ન્યુક્લિયોઇડ કહેવાય. ફાઇનલ. હવે ઈ શું હશે ભાઈ? ન્યુક્લિયોઇડ શું છે? તો કે તેમાં કોષ કેન્દ્ર આવરણ નો શું હશે ભાઈ? અભાવ હોય છે. એટલું યાદ રાખજો કે એની ફરતે કોઈ પ્રકારનું આવરણ આવેલું હોતું નથી. નેક્સ્ટ, ચાલો, તેની ફરતે શેનો અભાવ હશે ભાઈ? તો કે આવરણ છે, પણ કયું આવરણ ભાઈ? તો કે કોષ કેન્દ્ર આવરણ છે એનો અભાવ હશે. નેક્સ્ટ આપણે શું જોવાનું છે ભાઈ? તો કે ન્યુક્લિયોઇડ્સમાં એક રંગસૂત્ર કેવું હશે ભાઈ? તો કે dsDNA કેવું હશે? એક રંગસૂત્ર dsDNA યુક્ત હાજર હોય છે અને તે કેવું હશે ભાઈ? ખુલ્લું હોય છે. એટલે કે ફરતે આવરણ આવેલું હોતું નથી. ફાઇનલ. ખુલ્લું હોય છે, ફરતે આવરણ હાજર નથી. dsDNA શબ્દ આવ્યો. ફાઇનલ. અહીંયા હું નોટ આપી દઉં ભાઈ. સપોઝ આ ટાઈપની બે શૃંખલા છે ડીએનએ ની અંદર. કેટલી શૃંખલા હશે ભાઈ? તો કે બે શૃંખલા. તો આને તમે શું નામ આપો છો ભાઈ? dsDNA. બે શૃંખલા યુક્ત ડીએનએ. એને તમે શું નામ આપો છો ભાઈ? dsDNA. ફાઇનલ. તો આ વાત થઈ ગઈ કે નહીં ભાઈ? ન્યુક્લિયોઇડની. ફાઇનલ. હવે નેક્સ્ટ આપણે શું જોવાનું છે ભાઈ? તો કે નેક્સ્ટ થર્ડ વન અને લાસ્ટ વન આપણે જોવાનું છે પ્લાઝમિડ શું હશે. બરોબર. પછી આપણે જોવાનું છે પ્લાઝમિડ. ચાલો, પ્લાઝમિડ ને કઈ રીતના ડિફાઇન કરશો ભાઈ તમે? તો કે એના માટે આપણે જોવાનું છે કોષ રસમાં મુખ્ય જનીનિક દ્રવ્યથી અલગ એક નાનું ગોળાકાર dsDNA આવેલું હશે. શું હશે? એ પણ DNA છે. ફાઇનલ. શું લખશો ભાઈ? તો કે કોષ રસમાં મુખ્ય જનીનિક દ્રવ્યથી અલગ એક નાનું ગોળાકાર અગેન કેવું ડીએનએ હશે ભાઈ? dsDNA હાજર હોય છે. જેને શું કહેવામાં આવે છે ભાઈ? તો કે એને કહેવાય પ્લાઝમિડ કહેવાય. ફાઇનલ. એટલે આ ભાગ નાનો છે, ગોળાકાર છે અને બેવડી શૃંખલા યુક્ત છે. dsDNA તમે એને કહેશો. મુખ્ય જનીનિક દ્રવ્યથી અલગ ભાગ છે. બરાબર. પ્લાઝમિડ બંને ડીએનએ છે. ફાઇનલ. પણ આ મુખ્ય ડીએનએ છે. બરાબર. જનીનિક આનુવંશિક દ્રવ્ય છે, જ્યારે આનુવંશિક દ્રવ્ય નથી. તો એનું કામકાજ શું છે? જો એ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તતું નથી તો આપણે જોવાનું છે એનું કાર્ય. ચાલો, એનું કાર્ય શું હશે? તો ફર્સ્ટ, પ્રતિજૈવિક દ્રવ્યો એટલે શું થશે ભાઈ? એન્ટીબાયોટિક્સ. બરાબર. દવા. ફાઇનલ. પ્રતિજૈવિક દ્રવ્યો સામે પ્રતિરોધ બક્ષે છે. સમજી લઈએ. પ્લાઝમિડના લીધે શું થશે ભાઈ? તો કે તમને કોઈ પણ જગ્યાએ બેક્ટેરિયલ ઇન્ફેક્શન થયું છે અને તમે કોઈ એક એન્ટીબાયોટિક દવા લ્યો છો, છતાંય બેક્ટેરિયાનું ઇન્ફેક્શન પૂરું નથી થતું. એનો મતલબ શું કરવાનો? આ પ્લાઝમિડ છે એ કંઈક બેક્ટેરિયાને એ તમે આપેલી એન્ટીબાયોટિક દવા સામે શું પ્રોવાઈડ કરે છે? રક્ષણ પ્રોવાઈડ કરે છે. ફાઇનલ. બધા જ પ્રકારની એન્ટીબાયોટિક સામે રક્ષણ પ્રોવાઈડ નથી કરી શકતું. ક્લિયર. અમુક પ્રકારની જ
એન્ટીબાયોટિક દવા સામે ઈ શું પ્રોવાઈડ કરે છે ભાઈ? રક્ષણ આપે છે. ફાઇનલ આટલી વસ્તુ કે નહીં? તો તમે એન્ટીબાયોટિક લ્યો છો એ પ્રકારની, એની સામે એને શું ઉત્પન્ન કર્યો ભાઈ? પ્રતિરોધ ઉત્પન્ન કરે છે. એનો મતલબ એવો નથી કે બી, સી કે ડી કે કોઈ પણ અન્ય પ્રકારની કે જે કઈ એન્ટીબાયોટિક દવા છે એ બધા સામે રક્ષણ આપશે નહીં. અમુક ખાસ પ્રકારની એન્ટીબાયોટિક સામે એ શું કરે છે ભાઈ? બેક્ટેરિયલ કોષ છે એનું રક્ષણ કરે છે. ફાઇનલ. એટલે પહેલો પોઈન્ટ ક્લિયર. બીજો શું હશે ભાઈ? તો કે બીજું હશે તે પરજાત ડીએનએ ને ગ્રહણ કરી રૂપાંતરણની ક્રિયાને શક્ય બનાવે છે. હવે બીજો પોઈન્ટ છે એ સમજી લઈએ. ફાઇનલ. આ આપણી શું થઈ ગઈ હતી ભાઈ? તો કે નોટ્સ છે, એટલું યાદ રાખજો. જે તમારે ક્યાંય લખવાની છે નહીં. અહીંયા આપણે આપી દઈએ ભાઈ સેકન્ડ નોટ. ચાલો હવે પેલો પરજાત ડીએનએ એટલે શું? તો સપોઝ હું બેક્ટેરિયામાંથી આ પ્લાઝમિડનો ભાગ છે એને કાઢી લઉં છું. આ પ્લાઝમિડ થઈ ગયું. હવે એની સાથે હું શું જોડીશ ભાઈ? તો કે એની સાથે હું જોડી દઈશ ત્યાં હ્યુમન ડીએનએ. શું જોડી દઈશ ભાઈ? તો કે હ્યુમન છે એનું ડીએનએ. ફાઇનલ. હ્યુમન ડીએનએ. ક્લિયર? હવે એને જોડવા માટે વિશિષ્ટ પ્રકારના ઉત્સેચક છે એની જરૂર પડશે. એટલે કેની મદદથી ભાઈ? ઉત્સેચક એટલે કે એન્ઝાઇમ. બરાબર. ઉત્સેચકને શું કહેશો? એન્ઝાઇમ એટલે ઈ. હવે નેક્સ્ટ પ્રોસેસ શું થઈ ગઈ ભાઈ? તો કે નેક્સ્ટ હવે પ્લાઝમિડ કંઈક આવું થઈ ગયું. ફાઇનલ. ઓકે. અથવા તો આપણે ગ્રીન છે એનાથી દર્શાવી દઈએ. ફાઇનલ. હવે હ્યુમન નું ડીએનએ તમે એની સાથે જોડી દીધું. પ્લાઝમિડ બેક્ટેરિયાનું છે પણ ડીએનએ જે આપણે જોડ્યું એ બેક્ટેરિયાનું નથી. એટલે તમે એને શું નામ આપો છો? પરજાત ડીએનએ. શું કહેશો તમે ભાઈ એને? તો કે હ્યુમન ડીએનએ છે એ કેવું બની જશે બેક્ટેરિયા માટે? પરજાત ડીએનએ. સમજાઈ ગયો પેલો વર્ડ પરજાત ડીએનએ. ફાઇનલ. હવે નેક્સ્ટ આપણે શું જોવાનું છે? ફરી પાછું આ ડીએનએ છે એને ઉત્સેચકોની સારવાર આપી, ઉત્સેચકો છે એની સારવાર આપી એની અંદર દાખલ કરશી ભાઈ? તો કે બેક્ટેરિયલ કોષ છે એની અંદર એને દાખલ કરવાનું છે. ચાલો આપણે દાખલ કરી દીધું એને બેક્ટેરિયલ કોષમાં. ફાઇનલ. ક્લિયર? તો અહીંયાથી અહીંયા સુધીની જે આપણે પ્રક્રિયા કરી એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે બેક્ટેરિયલ રૂપાંતરણ. શું કહેશો ભાઈ તમે એને? તો કે એને કહેશો બેક્ટેરિયલ રૂપાંતરણ. ફાઇનલ. આપણો જે પોઈન્ટ અહીંયાથી અહીંયા સુધીનો પરજાત ડીએનએ ને ગ્રહણ કરવું અને રૂપાંતરણની ક્રિયા કરવી એ આટલામાં સમજાઈ જશે. ફાઇનલ. પરજાત ડીએનએ અને બેક્ટેરિયલ. પરજાત ડીએનએ એટલે શું અને આપણે જોયું બેક્ટેરિયલ રૂપાંતરણ એટલે શું. ફાઇનલ. તો બંને આના અહીંયા આવતા બંને મુદ્દાઓ છે. બંને શબ્દ પરજાત ડીએનએ પ્લાઝમિડને આપણે બેક્ટેરિયામાંથી લીધું હતું એની સાથે હ્યુમનનું ડીએનએ જોઈન કર્યું. એટલે હા હ્યુમનનું ડીએનએ છે એ બેક્ટેરિયાનું નથી એટલે વર્ડ યુઝ થાય ત્યાં પરજાત ડીએનએ. એ જે પરજાત ડીએનએ યુક્ત પ્લાઝમિડ છે એને બેક્ટેરિયાની અંદર નાખો એટલે એ પ્રક્રિયા થાય રૂપાંતરણની. ફાઇનલ. પરજાત ડીએનએ છે એને તમે બેક્ટેરિયાની અંદર દાખલ કરો એટલે એ પ્રક્રિયા થઈ જાય રૂપાંતરણ. એટલે બંને પોઈન્ટ ક્લિયર. પરજાત ડીએનએ એટલે શું અને બેક્ટેરિયલ રૂપાંતરણ એટલે શું. ફાઇનલ. તો મુખ્ય આપણે જે કઈ મુદ્દાઓ ભણ્યા એમાંના કયા કયા પોઈન્ટ્સ આપણે જોયા ભાઈ? તો કે એમાં મેઇનલી આપણે જોયું ફર્સ્ટ ઓફ ઓલ આકાર. બેક્ટેરિયલ કોષ છે એમાં કેટલા પ્રકારના આકાર હશે ભાઈ? તો કે સામાન્ય રીતના આકારની બાબતમાં એ વિવિધતા ધરાવે છે. કઈ કઈ પ્રકારની વિવિધતા હશે ભાઈ? તો કે એક હશે ભાઈ એની અંદર આકાર. કેટલા ટોટલ આકાર છે ભાઈ? બેસિલસ, કોકસ, વિબ્રિયો અને સ્પિરિલિયમ. ત્યારબાદ આપણે જોવાનું છે એનું જનીનિક દ્રવ્ય. આ જનીનિક દ્રવ્ય એટલે કયો પોર્શન થશે ભાઈ? તો કે બેક્ટેરિયાની અંદર હાજર
બેક્ટેરિયલ કોષની અંદર હાજર મુખ્ય જનીનિક દ્રવ્ય ન્યુક્લિયોઇડ એની વાત કરવાની છે ભાઈ, તો કે એની અંદર હાજર મુખ્ય જનીનિક દ્રવ્ય ન્યુક્લિયોઇડની. ફાઇનલ કેવું છે ભાઈ, તો કે એક જ રંગસૂત્ર છે અને આ એક જ રંગસૂત્રની અંદર શું આવેલું છે, બેવડી શૃંખલાયુક્ત ડીએનએ, જેને કહેવાય ડીએસડીએનએ. પછી આપણે જે વાત કરવાની છે એ કયો પોર્શન હશે ભાઈ, તો કે એ હશે આપણું પ્લાઝમિડ. ચાલો, પ્લાઝમિડ શું છે, તો કે ભાઈ એ પણ એક પ્રકારનું ડીએનએ જ છે, પણ કેવું ડીએનએ હશે ભાઈ, તો કે મુખ્ય જનીનિક દ્રવ્યથી અલગ એક નાનું ગોળાકાર ડીએસડીએનએ હાજર હોય એને તમે શું નામ આપો છો ભાઈ, તો કે એને તમે કહેશો પ્લાઝમિડ. તો આપણું થઈ જશે ભાઈ મેઇનલી પ્લાઝમિડનો પોર્શન. ક્લિયર? ત્યારબાદ આપણે જોવાનું છે પ્લાઝમિડ છે તો એનું કાર્ય શું છે. ફાઇનલ નેક્સ્ટ આપણે શું જોઈશું ભાઈ, તો કે આ પ્લાઝમિડ છે એનું બેઝિક ફંક્શન શું છે. એનું ફંક્શન છે પ્રતિજૈવિક દ્રવ્યો એટલે કે એન્ટીબાયોટિક સામે બેક્ટેરિયાને રક્ષણ આપવું અને પરજાત ડીએનએ ને ગ્રહણ કરી બેક્ટેરિયા રૂપાંતરણની ક્રિયા છે એને શક્ય બનાવી. અહીંયા આખો એક્સપેરિમેન્ટ મૂકેલો છે. હ્યુમન ડીએનએ ને પ્લાઝમિડ સાથે જોઈન્ટ કરો. પ્લાઝમિડ બેક્ટેરિયાનું છે, હ્યુમન ડીએનએ બેક્ટેરિયાનું નથી એટલે એને પરજાત કીધું. હવે અહીંયા આ પ્રકારનું પ્લાઝમિડ તૈયાર થઈ ગયું, જેને બેક્ટેરિયાની અંદર નાખો તો અહીંયાથી અહીંયા સુધીની પ્રક્રિયા છે એને તમે શું કહેશો ભાઈ, તો કે રૂપાંતરણ. શું કહેશો ભાઈ, રૂપાંતરણ. એટલે આપણા બે પોઈન્ટ ક્લિયર, બે વર્ડ ક્લિયર થાય. પરજાત ડીએનએ કેને કીધું અને રૂપાંતરણ કેને કીધું. ફાઇનલ. આ થઈ જશે એનું કાર્ય, આ થઈ જશે એની આકૃતિ. હજી તો આપણે બે જ પોઈન્ટ સમજ્યા છે, ન્યુક્લિયોઇડ સમજ્યું છે અને બીજું શું સમજ્યું છે ભાઈ, પ્લાઝમિડ. નેક્સ્ટ આપણે જોવાનું છે એના ત્રણ આવરણ, કોષ રસસ્તર, કોષ દિવાલ અને ગ્લાયકોકેલિક્સ, પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજશું. ફાઇનલ. અહીંયા સુધીનો જે તે કઈ આદિકોષ કેન્દ્રીય કોષનું પોર્શન છે એમાં તમારે યાદ રાખવાનું છે ઉદાહરણ બેક્ટેરિયા, બીજીએ, પીપીએલઓ અને માઇકોપ્લાઝ્મા. લાક્ષણિકતા કદ નાનું હોય છે, વિભાજનનો દર ઝડપી હોય છે. આદિકોષ બધા આપણે સ્ટડી નથી કરવાના, માત્ર ને માત્ર સ્ટડી કરવાનો છે બેક્ટેરિયલ કોષ. તો બેક્ટેરિયલ કોષ ડ્રો કરી નાખો અને એની આટલી વિગત આપી દો. ફાઇનલ. તો અહીંયા સુધીનો જે તે કઈ પોર્શન છે એને અહીંયા આપણે ખૂબ જ સરળ રીતના દર્શાવી દીધો છે. આની નોટ્સ તમે બનાવી લેજો. અને ફાઇનલી આઈ હોપ કે તમને આ લેક્ચર છે એ સરસ રીતના સમજાઈ ગયો હશે. આપણે આ લેક્ચર છે ને અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.